હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પોહા સાથે બનતા ટેસ્ટી અને યુનિક નાસ્તાની રેસીપી. તો રેગ્યુલર મસાલા અને ઘરની સિમ્પલ સામગ્રી સાથે આ નાસ્તો 15થી 20 મિનિટમાં તૈયાર થઈ જાય છે, જેને આપણે અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું, જેનાથી તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થશે. સાથે નાસ્તો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થાય છે, જેથી તે હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે. તો રેગ્યુલર પોહા સાથે આપણે બટેટા પોહા બનાવતા હોઈએ છીએ, પણ એકવાર આ નાસ્તો ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં નાસ્તો બનાવવા માટે મેં પોહા લીધેલા છે. રેગ્યુલર બટેટા પોહા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. તો વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી એટલે કે 1.5 વાટકી જેટલા પોહા ચાયણામાં એડ કરી દઈએ. અને હવે તેમાં પાણી એડ કરીને પોહાને સારી રીતે ધોઈ લઈએ. તો મેં પોહાને સારી રીતે ધોઈ લીધેલા છે. હવે તેને થોડા પ્રેસ કરી દઈએ, જેથી તેમાં રહેલું વધારાનું પાણી નીકળી જાય. અને હવે પોહાને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે ફક્ત 1 થી 2 ચમચી જેટલું પાણી પોહામાં એડ કરી દઈએ, જેથી પોહા એકદમ સારી રીતે પલળીને મેશ થઈ જાય અને નાસ્તાના મિક્સરમાં ભળી જાય. તો પોહા પલળે છે ત્યાં સુધી નાસ્તામાં એડ કરવા માટે એક પેસ્ટ બનાવવા મેં અહીંયા 2 થી 3 નંગ જેટલા લીલા મરચાના ટુકડા લીધેલા છે. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કડી એડ કરી દઈએ. અને 1 ચમચી જેટલું જીરું એડ કરીને બધી જ વસ્તુને અધકચરી ક્રશ કરી લઈએ. તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટ સાથે નાસ્તાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે મેં અહીંયા નાની સાઇઝના કોબીજના રફલી પીસ કરી લીધેલા છે. તેમાંથી થોડા પીસને મિક્સર જારમાં એડ કરી દઈએ. હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને કોબીજને અધકચરી ક્રશ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 મિનિટમાં કોબીજનું આ રીતનું ઝીણું છીણ તૈયાર થઈ ગયું છે. તો કોબીજના રફલી પીસ કરીને આપણે જ્યારે તેને મિક્સર જારમાં પલ્સ ઉપર ગ્રાઇન્ડ કરશું ત્યારે તેનું એકદમ ઝીણું છીણ તૈયાર થશે. અહીંયા આપણે નાના મિક્સર જારનો ઉપયોગ કરવાનો છે, જેથી તેનું એક સરખું છીણ તૈયાર થાય. તો હવે જે વાટકીથી પોહા લીધેલા હતા તે જ વાટકીના માપથી મેં કોબીજનું છીણ લીધેલું છે. તો 1 વાટકી અને તેની ઉપર અડધી વાટકી જેટલું કોબીજનું છીણ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો નાસ્તામાં આપણે જેટલા પોહા લેતા હોય તેટલું જ આપણે ઝીણું સુધારેલું કોબીજ લેવાનું છે. મેં ફક્ત કોબીજનો જ ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ શાકભાજી જેમ કે ગાજર, ફણસી કે પછી ક્રશ કરેલા મકાઈના દાણા પણ લઈ શકો છો. બસ પોહા અને શાકભાજીનું માપ સરખું રાખવું અને શાકભાજીને થોડા ઝીણા સુધારીને લેવા. હવે વાટેલી આદુ મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1 મોટી સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે અડધા કપ જેટલા કોથમીરના પાન એડ કરી દઈએ. અને નાસ્તાને બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા 3/4 કપ એટલે કે અડધા કપથી થોડો વધારે ચણાનો લોટ લીધેલો છે. સાથે મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. 1 પિંચ જેટલી હિંગ અને 1/4 ટીસ્પૂન જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીં આપણે નાસ્તાના મિક્સરને ભેગું કરી લેવાનું છે. નાસ્તાના મિક્સરમાં રહેલા કોબીજ અને પોહામાંથી પાણી રિલીઝ થવાને લીધે નાસ્તાનું મિક્સર બાઇન્ડ થઈ જશે. અહીંયા આપણે ઉપરથી પાણી એડ નથી કરવાનું. તો તમે જોઈ શકો છો કે મિક્સર એકદમ સારી રીતે બાઇન્ડ થઈને આ રીતનું લોટ જેવું બંધાઈ ગયું છે. તો નાસ્તા માટેનું આપણું મિક્સર બાઇન્ડ થઈ ગયું છે. અહીંયા મિક્સરને બાઇન્ડ કરવા માટે મેં ચણાના લોટનો ઉપયોગ કરેલો છે. તમે તેની જગ્યાએ જુવારના લોટનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે આપણે નાસ્તામાં જેટલા પોહા લીધા હોય તેનાથી અડધો આપણે ચણાનો લોટ લેવાનો છે. અહીંયા મેં 1.5 કપ પોહા સાથે તેનાથી અડધો એટલે કે 3/4 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. ચણાના લોટનું માપ આપણે વધુ પડતું નથી રાખવાનું. બસ મિક્સર બાઇન્ડ થાય તેટલો જ આપણે લોટ એડ કરવાનો છે. જો આપણે અહીંયા ચણાના લોટનું માપ વધુ પડતું લઈ લેશું તો નાસ્તો ઠંડો થયા પછી થોડો ચવડ લાગશે. તો એ તૈયાર થયેલા નાસ્તાના મિક્સરને આપણે જરા પણ રેસ્ટ નથી આપવાનો, નહીં તો પાણી રિલીઝ થવાને લીધે આપણું મિક્સર ઢીલું થઈ જશે. તો મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલો છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે નાસ્તાને કૂક કરવા માટે મેં મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતનો સેક્શનવાળો તવો રાખેલો છે. તેમાં થોડું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. અને હવે તૈયાર કરેલા લુવાને આ રીતના વચ્ચે રાખી દઈએ અને આંગળીઓને થોડી પાણીવાળી કરીને તેને પ્રેસ કરીને એક શેપ આપી દઈએ. હવે બીજા લુવાને પણ તેવી જ રીતે રાખીને આંગળીથી પ્રેસ કરીને શેપ આપી દઈએ. તો મેં બધા જ લુવાને એડ કરીને તેને સારી રીતે શેપ આપી દીધેલો છે. હવે સાઇડ્સમાંથી થોડું તેલ એડ કરીને નાસ્તાને મીડિયમ ગેસની ફ્લેમ પર નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. હવે તેને પલટાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી કોટિંગ તૈયાર થયું છે.
તો હવે ફરી પાછું થોડું તેલ એડ કરીને નાસ્તાને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો ધીમા ગેસ પર લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થયેલા નાસ્તાને પ્લેટમાં લઈ લઈએ. અને હવે આ રીતના રેગ્યુલર પેનમાં નાસ્તાને બનાવવા માટે તેની ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને તેને સ્પ્રેડ કરી દઈએ. હવે નાસ્તાના લુવાને લઈ લઈએ અને 2 હાથ વચ્ચે બસ તેને આ રીતના થોડો પ્રેસ કરતા જઈને શેપ આપી દઈએ. હવે તેને તવા ઉપર રાખી દઈએ. હવે તેને ધીમા ગેસ પર નીચેની બાજુથી ક્રિસ્પી કરી લઈએ. તો 5 થી 7 મિનિટ પછી નાસ્તાને પલટાવી દઈએ. ઉપરથી ક્રિસ્પી કોટિંગ સાથે નાસ્તો તૈયાર થયો છે. તો હવે ફરી પાછું થોડું તેલ એડ કરીને નાસ્તાને નીચેની બાજુથી પણ ક્રિસ્પી કરી લઈએ. તો લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને નાસ્તાને પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે. તો આ રીતના પેનમાં પણ નાસ્તો એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે તેને પણ પ્લેટમાં લઈ લઈએ. તો આપણો એકદમ ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે. નાસ્તાને બહારથી ક્રિસ્પી તૈયાર કરવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને તેને બંને બાજુથી એકદમ સારી રીતે શેકી લેવાનો છે. હવે તૈયાર થયેલા નાસ્તાને તમને તોડીને બતાવી દઉં. તો થાળી ભરીને આપણો નાસ્તો તૈયાર થયો છે. નાસ્તો ઉપરથી ક્રિસ્પી હોવાની સાથે તેને હાથેથી તોડીએ તો તે અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયો છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને પોહાની સાથે બનેલો હોવાથી ખાવામાં એકદમ સોફ્ટ આપણો નાસ્તો તૈયાર થયો છે. આ નાસ્તાને બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે જેટલા તમે પોહા લેતા હોય તેટલું જ તમારે શાકભાજી લેવાનું છે. બંનેનું માપ સરખું રાખવાનું છે. સાથે મિક્સરને બાઇન્ડ કરવા માટે જેટલા પોહા લેતા હોય તેનાથી તમારે અડધો ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. બસ મિક્સર બાઇન્ડ થાય તેટલો જ આપણે લોટ લેવાનો છે. અને નાસ્તાને તમારે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી કૂક કરી લેવાનો છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.